हेलो फ्रेंड्स, अक्षरम चैनल परથી હું એટલે દરજી આપ સર્વે વિદ્યાર્થીઓ મિત્રોનું અભિવાદન કરું છું। મિત્રો આપ વિડીયો સાથે જોડાયેલા છો, ખૂબ ખૂબ ધન્યવાદ। મિત્રો અહીંયા યુનિટ ફર્સ્ટની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। યુનિટ ફર્સ્ટ છે અગેન્સ્ટ ધ ઓડ્સ, એટલે કે વિઘ્નોની સામે, મુશ્કેલીઓની સામે। મિત્રો અહીંયા કેટલાક અઘરા શબ્દો છે। કોઈપણ યુનિટને સમજતા પહેલાં એના ડિફિકલ્ટ વર્ડ જે છે તે સમજવાનો પ્રયત્ન કરીશું। તો 1 રેસિડેન્ટ એટલે રહેવાસી। 2 લોબિટ મીન્સ ટેકો મેળવવા મળવું। 3 ડિમાન્ડ માગણી। 4 પોલિન ભેગું કર્યું। 5 બર્નિંગ ડિઝાયર એટલે કે તીવ્ર ઈચ્છા। 6 કન્ટ્રીબ્યુટ મીન્સ યોગદાન આપવું। 7 છે કેપેસિટી મીન્સ ક્ષમતા। 8 ડોનેટ મીન્સ દાન કરવું। 9 ફોર્મર મીન્સ ભૂતપૂર્વ। 10 સરપંચ મીન્સ ગામનો વડો। 11 નીડ મીન્સ જરૂર હોવી। 12 રેઇઝ મીન્સ વધારવું। 13 ક્રાફ્ટ મીન્સ ઘડવું। 14 ડેસ્ટિની મીન્સ નસીબ। 15 છે રિસોલ્યુશન મીન્સ ઠરાવ। 16 પાવર મીન્સ સત્તા। 17 એન્ટરપ્રાઇઝ મીન્સ ધંધાકીય સંસ્થા। 18 પેનલ મીન્સ ટુકડી અથવા ટીમ। 19 પ્રોવાઇડ મીન્સ પૂરું પાડવું। ફોર્સ મીન્સ શરૂઆત કરવી। 21 છે બેનિફિટ મીન્સ ફાયદો અથવા લાભ। 22 છે ઇન્વોલ્વ મીન્સ સામેલ કરવો। 23 બીનીથ મીન્સ નીચે। 24 સ્કોર્ચિંગ મીન્સ દઝાડતું અથવા બળતું। 25 સ્ટર્ડી મજબૂત। 26 રિક્રુટ મીન્સ ભરતી કરવી। 27 રેફરન્સ મીન્સ સંદર્ભ। 28 રિસેન્ટલી મીન્સ તાજેતરમાં। 29 શેર મીન્સ વેચવું। 30 લોન્ચ મીન્સ શરૂ કરવું। 31 એમ્પાવર મીન્સ સત્તા આપવી। 32 પ્રોફેશનલ મીન્સ વ્યવસાયી। 33 લેન્ડિંગ મીન્સ પુસ્તકો આપવા। 34 સ્ક્વાન્ડર મીન્સ વિખેરી નાખવું અથવા વેડફી નાખવું। 35 કાઉન્સિલ મીન્સ સલાહ આપવી। 36 ડિસ્ક્રીટ મીન્સ બેધ્યાન હોવું। 37 ડિસ્પ્યુટ મીન્સ ઝઘડો। 38 ક્લાઇમેટ મીન્સ વાતાવરણ। 40 ફોર્મ્યુલેટ મીન્સ બનાવવું। 41 બેકન મીન્સ માર્ગદર્શન અથવા ગાઈડન્સ। 42 રૂરલ મીન્સ ગ્રામ્ય। તો મિત્રો અહીંયા જે ડિફિકલ્ટ વર્ડ છે એની નોંધ કરી લેશો અને તૈયાર પણ કરી લેશો। યુનિટ ફર્સ્ટની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે કે વિઘ્નોની સામે, મુશ્કેલીઓની સામે। રીડ ફર્સ્ટ છે એ 3 પાર્ટ્સમાં છે। એનો ફર્સ્ટ પાર્ટ છે ટ્રેક્સ ટુ તાજનગર એટલે તાજનગરના પાટા, રેલવે પાટા। એમાં અહીંયા ટેક્સ વાઇઝ જશું। સમગ્ર પાઠ એક ફકરાનો આપણે અભ્યાસ કરવાના છીએ, એનું ટ્રાન્સલેશન પણ સમજશું। ફકરાની નીચે આપેલા પ્રશ્નો જે છે એ પ્રશ્નના ઉત્તર સમજવાનો પ્રયત્ન કરીશું। આ સેક્શન એમાં પ્રશ્નના ઉત્તર આપવાના પૂછાય છે। એની અંદર આ રીતે ટેક્સ પૂછાય છે અને ટેક્સની નીચે ક્વેશ્ચન હોય છે। તો તમારે ક્વેશ્ચન એના આન્સર ટેક્સમાંથી શોધીને લખવાના હોય છે। તો મિત્રો અહીંયા ફકરા વાઇઝ આપણે આગળ વધીશું। સૌપ્રથમ ફર્સ્ટ પેરેગ્રાફ છે ફોર 25 years residents of Tajnagar village near Goregaon lobbied for a railway station in their village. When their demand was not met, the villagers decided to take matter into their own hands. They pulled in 21 lakh rupees and built a railway station on their own. મિત્રો એને ગુજરાતી ટ્રાન્સલેશન સાથે સમજવાનો પ્રયત્ન કરીશું। ફોર 25 years એટલે 25 વર્ષ સુધી તાજનગરના લોકો જે છે, તાજનગર ક્યાં આવેલું છે તો નિયર ગોરેગાંવ, ગોરેગાંવની નજીક આવેલા આ તાજનગરમાં 25 વર્ષ સુધી એ લોકોએ લોબીડ ફોર અ રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશનની માગણી કરી। લોબી ફોર મીન્સ માગણી કરવી। ઇન ધેર વિલેજ ગામની અંદર રેલવે સ્ટેશન માટે માગણી કરી એમને। 25 વર્ષ સુધી માગણી કરતા રહ્યા। વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ જ્યારે એમની માગણી, ડિમાન્ડ મીન્સ માગણી, એમની માગણી વોઝ નોટ મેટ પૂર્ણ ન થઈ, સંતોષાઈ નહીં, ત્યારે ધ વિલેજર્સ ડિસાઇડ મીન્સ નક્કી કરવું। ગ્રામ્યજનોએ, ગામના લોકોએ શું વિચાર્યું?
તેમણે શું નક્કી કર્યું? ટુ ટેક ધ મેટર ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ. આખી મેટર પોતાના હાથમાં લેવાની નક્કી કરી કે ભાઈ હવે રજૂઆત કરીને થાક્યા. દે પુલ ઇન મીન્સ કલેક્ટ કરવું, એકઠું કરવું. દે પુલ ઇન 21 લાખ રૂપીસ, 21 લાખ રૂપિયા એમને ભેગા કર્યા. એન્ડ બિલ્ડ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, પોતાની રીતે એમને રેલવે સ્ટેશન બિલ્ડ કર્યું, બાંધ્યું. તો મિત્રો અહીંયા ઉપરના પેરેગ્રાફની અંદરથી કેટલાક પ્રશ્નો નીચે આપેલા છે. એ પ્રશ્ન એના ઉત્તર યુ હેવ ટુ આન્સર ફ્રોમ ધ ટેક્સ્ટ. ક્વેશ્ચન ફર્સ્ટ છે, વોટ ડીડ ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર ડિમાન્ડ ફોર? ઉપરના ટેક્સ્ટમાં આપણે જોયું કે એમની માગણી શું હતી. ધ રેસિડેન્ટ્સ ઓફ ધ તાજનગર ડિમાન્ડેડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. એમના ગામમાં એક રેલવે સ્ટેશનની એમને માગણી કરી હતી. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ? ગામના લોકોએ શું નક્કી કર્યું, શું નિર્ણય લીધો? તો આન્સર્સ છે, ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ. આખી મેટર પોતાના હાથમાં લેવાની નક્કી કરી. અને થર્ડ ક્વેશ્ચન છે, હાઉ મચ ડીડ ધે પુલ ઇન? હાઉ મચ મની ડીડ ધે પુલ ઇન? કેટલા રૂપિયા ભેગા કર્યા એમને? તો ધે પુલ્ડ ઇન 21 લાખ રૂપીસ. હવે મિત્રો આગળના પેરેગ્રાફને સમજવાનો પ્રયત્ન કરીશું કે મોસ્ટ ઓફ ધ 3000 people living in the village are farmers, but such was the burning desire to have a station in the village. Everybody contributed according to their capacity, rising from 3,000 rupees to 75,000 rupees. They donated money for the railway station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village સરપંચ. તો આને પણ આપણે ટ્રાન્સલેટ કરી સમજવાનો પ્રયત્ન કરીશું કે ટેક્સ્ટમાં શું કહેવા માગે છે. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ, ગામમાં જે વસ્તી હતી 3000 લોકોની, એમાં મોટાભાગના લોકો લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ, મોટાભાગના લોકો ફાર્મર્સ, ખેડૂત હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર, એમની બર્નિંગ ડિઝાયર એટલે કે તીવ્ર ઈચ્છા એ હતી ટુ હેવ અ સ્ટેશન ઇન ધેર વિલેજ, ગામમાં એક રેલવે સ્ટેશન હોય. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, પોતાની કેપેસિટી મુજબ, પોતાની ક્ષમતા મુજબ દરેકે શું કર્યું? યોગદાન આપ્યું, કન્ટ્રીબ્યુટ આપ્યું. અકોર્ડિંગ ટુ એટલે પ્રમાણે, યથાશક્તિ એમને ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ, રેન્જ 3000 રૂપિયાથી લઈ અને 75,000 રૂપીસ, 75,000 રૂપિયા સુધીનું દાન લોકોએ કર્યું. ડે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન, સ્ટેશન માટે એમને પૈસા દાનમાં આપ્યા. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન, વી મીન્સ ધ પીપલ ઓફ ધ વિલેજ, ધ કમિટી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન, એમને આ કન્સ્ટ્રક્શન બાંધકામ રેલવે સ્ટેશનનું જાન્યુઆરી 2008માં શરૂ કર્યું. શ્રી રણજીત સિંહ, ફોર્મર વિલેજ સરપંચ, વિલેજ સરપંચ રણજીતસિંહે કહ્યું કે ભાઈ અમે કન્સ્ટ્રક્શન પણ ચાલુ કરી દીધું. તો ફર્સ્ટ એનો ક્વેશ્ચન છે, વોટ આર મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ? ગામમાં રહેતા મોટાભાગના લોકો શું હતા, કેવા હતા? તો એનો આન્સર છે, મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ, ગામમાં રહેતા મોટાભાગના લોકો ફાર્મર્સ હતા. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ વિલેજ પીપલ? ગામના લોકોની બર્નિંગ ડિઝાયર એટલે તીવ્ર ઈચ્છા શું હતી? આન્સર છે, ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ વિલેજ પીપલ વોઝ ટુ હેવ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, ગામમાં રેલવે સ્ટેશન હોય એવી એમની બર્નિંગ ડિઝાયર હતી. થર્ડ ક્વેશ્ચન છે, વેન ડીડ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન સ્ટાર્ટ? સ્ટેશનનું કન્સ્ટ્રક્શન ક્યારે શરૂ થયું? તો કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન સ્ટાર્ટેડ ઇન જાન્યુઆરી 2008, જાન્યુઆરી 2008માં આ બાંધકામની શરૂઆત કરવામાં આવી.
અને ક્વેશ્ચન નંબર 4 છે, હુ વોઝ ધ ફોર્મર સરપંચ ઓફ ધ વિલેજ? ગામના ભૂતપૂર્વ સરપંચ કોણ હતા? રણજીતસિંહ વોઝ ધ ફોર્મર સરપંચ ઓફ ધ વિલેજ. ફ્રેન્ડ્સ, હવે આગળનો ફકરો જે છે, there are a large number of people in the village who need to go to Goregaon, Delhi and Revar. There are students who go to colleges. Till now, we had to either go to Halimandi or Patli to catch a train. Both stations are 6 kilometers away from Tajnagar. We thought when the railway lines passed through the village, we would have a station here. But that didn't happen. So we raised the demand in 1982 and have been continuously asking for it. But the railways told us that they didn't have enough funds. So finally we decided to craft our own destiny, said Hukamchand, a મેમ્બર ઓફ કમિટી. ફ્રેન્ડ્સ, હવે આને પણ ટ્રાન્સલેશન સાથે સમજવાનો પ્રયત્ન કરીશું કે ધેર આર અ લાર્જ નંબર ઓફ પીપલ. ગામમાં એવા ઘણા લોકો હતા, લાર્જ નંબર ઓફ, અસંખ્ય, ઇન ધ વિલેજ હુ નીડ ટુ ગો ટુ ગોરેગાંવ, એમને ગોરેગાંવ જવાની જરૂર પડતી. દિલ્હી એન્ડ રેવર, કે દિલ્હી અથવા રેવર જવાની જરૂર પડતી હતી. તો ધેર આર સ્ટુડન્ટ્સ, ગામમાં કેટલાક વિદ્યાર્થીઓ હતા. હુ ગો ટુ કોલેજીસ, જે વિદ્યાર્થીઓ કોલેજ જતા હતા. ટીલ નાઉ, વી હેડ ટુ, હજુ સુધી તો આ પરિસ્થિતિ હતી કે વી હેડ ટુ આઈધર ગો ટુ હલીમંડી, અને આ ગોરેગાંવ દિલ્હી જવા માટે એમને કાં તો હલીમંડી જવું પડતું, ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન, ગાડી પકડવા માટે એમને હલીમંડી અથવા તો પાટલી જવું પડતું હતું. અને આ પાટલી સુધી, આ હલીમંડી સુધી જવા માટે બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. તાજનગરથી બંને સ્ટેશન 6 કિલોમીટર દૂર હતા. સો વી થોટ, અમે શું વિચાર્યું કે વેન ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ, આ રેલવે લાઇન ગામમાં થઈને જાય છે, ગામમાં થઈને પસાર થાય છે, તે વી વુડ હેવ અ સ્ટેશન હિયર, અમારે અહીંયા પણ ગામમાં પણ સ્ટેશન હોય, રેલવે સ્ટેશન હોય. બટ ધેટ ડીડન્ટ હેપન, હેપન એટલે થવું બનવું, તેમ બન્યું નહીં. કેટલીક રજૂઆત કરવા છતાંય એમાં સફળતા મળી નહીં. સો વી રેઇઝડ ધ ડિમાન્ડ ઇન 1982, 1982માં અમે આ માગણી ઉઠાવી હતી. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ, અમે સતત કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર, આસ્ક ફોર એટલે માગણી કરવી, સતત એને માગણી કરતા રહ્યા. બટ ધ રેલવે ટોલ્ડ અસ, અમને રેલવે શું કહી દીધું ભાઈ? that they didn't have enough funds. ઇનફ એટલે પૂરતું, એમની પાસે પૂરતા પ્રમાણમાં ફંડ નહોતું, એમની પાસે પૈસા નહોતા, એટલે રેલવેએ અમને પરમિશન આપી નહીં. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર, ક્રાફ્ટ એટલે ઘડવું, અમે અંતે, ફાઇનલી છેલ્લે, અમે પોતે જ જાતે જ ડિસાઇડ કર્યું ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. ડેસ્ટિની એટલે ભાગ્ય, અમારું ભાગ્ય, અમારું નસીબ જાતે ઘડવાનું નક્કી કર્યું. સેઇડ હુકમચંદ, આવું હુકમચંદ નામનો એક મેમ્બર હતા, જે કમિટી સભ્ય હતા, એમને આ વાત કરી કે અમે અમારી રીતે આ રેલવે સ્ટેશન ઊભું કરવાનું નક્કી કર્યું હતું. તો એના ક્વેશ્ચન્સ છે. 1, વેર ડીડ ધ વિલેજર્સ હેવ ટુ ગો ટુ કેચ અ ટ્રેન? ગામના લોકોને ટ્રેન પકડવા માટે, ટ્રેન મેળવવા માટે ક્યાં જવું પડતું હતું? ધ વિલેજર્સ હેડ ટુ ગો ટુ હલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન, ટ્રેન પકડવા માટે હલીમંડી અથવા તો પાટલી જવું પડતું હતું. સેકન્ડ, હાઉ ફાર આર હલીમંડી ઓર પાટલી ફ્રોમ તાજનગર? તાજનગરથી હલીમંડી
અને પાટલી કેટલા દૂર હતા? તો હલીમંડી એન્ડ પાટલી આર 6 કિલોમીટર્સ ફ્રોમ તાજનગર. તાજનગરથી 6 કિલોમીટરના અંતરે હતા. થર્ડ, વાય ડીડ ધ વિલેજર્સ થિંક ધેટ they should have a station in their village? ગામમાં સ્ટેશન હોય એવું કેમ વિચાર્યું? આન્સર છે મિત્રો, the villagers thought that they should have a station in their village because the railway lines passed through the village. ગામમાં થઈને રેલવે લાઇન પસાર થતી હતી એટલે લોકોએ વિચાર્યું કે ભાઈ ગામમાં એક રેલવે સ્ટેશન હોય તો આપણી મુશ્કેલીઓમાં ઘટાડો થાય. ફોર્થ છે, વોટ વોઝ ધ રિસ્પોન્સ ઓફ ધ રેલવે ટુ ધ વિલેજર્સ ડિમાન્ડ? ગામના લોકોની જે ડિમાન્ડ હતી એની સામે રેલવેનો શું રિસ્પોન્સ હતો? તો આન્સર છે, ધ રેલવે ટોલ્ડ ધ વિલેજર્સ દેટ દે ડિડન્ટ હેવ ઇનફ ફંડ્સ. રેલવે એમને કહી દીધું, ગ્રામજનોને કહ્યું કે ભાઈ એમની પાસે પૂરતું ફંડ નહોતું ટુ બિલ્ડ અ સ્ટેશન ઇન ધેર વિલેજ. એમના ગામમાં રેલવે સ્ટેશન બનાવવા માટે રેલવે પાસે ફંડ નહોતું. આવો જવાબ એમને આપી દીધો. મિત્રો અહીંયા 3 પેરેગ્રાફનું ટ્રાન્સલેશન અને એની સમજૂતી આપણે જોવી. હવે પછીના જે પેરેગ્રાફ છે એને નેક્સ્ટ વિડીયો આવશે એની અંદર માહિતી પૂરી પાડીશ. તો મિત્રો આ પેરેગ્રાફને બરાબર જોશો, સમજશો, એના જે ડિફિકલ્ટ વર્ડ ગ્લોસરી જે છે ગ્લોસરીને લખવાનો પણ પ્રયત્ન કરશો, તૈયાર કરવાનો પણ પ્રયત્ન કરશો, સતત પ્રેક્ટિસ કરશો. તો પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ. માણસને પ્રેક્ટિસ જે છે એ જ મહાન બનાવે છે. એટલે એની સાથે સંલગ્ન રહેશો એ જ શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ.